નમસ્કાર દોસ્તો, આજની રાત્રિએ સૂતા પહેલા ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યમાં આજ રાત્રિ દરમિયાન વિસ્તારોમાં આભ ફાટી શકે છે. મેઘ તાંડવની સંભાવના આગામી 24 કલાકની અંદર દોસ્તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી અત્યંત ભારે વરસાદ આવવાની સંભાવનાની સાથે જ જાણી લેજો. ગુજરાત રાજ્યની અંદર આવતીકાલથી તો શરૂ થવા જઈ રહ્યો છે ફરી વરસાદનો નવો રાઉન્ડ. સતત ગુજરાત રાજ્યની અંદર દોસ્તો કેટલાય જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદની ગતિવિધિને જાણીએ કે અત્યારે સાંજ પછી ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે ગતિવિધિ. હજુ તો દોસ્તો વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થયો, ત્યાં બીજા વરસાદી રાઉન્ડની આગાહીની સાથે જ ફરી એકવાર તૈયાર રહેજો, કારણ કે બંગાળાની ખાડીમાં આગામી 24 કલાકની અંદર ફરી વરસાદની બની જશે નવી વરસાદી સિસ્ટમ. બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં તો નવી સિસ્ટમ આવશે જ, પરંતુ દોસ્તો ફરી દક્ષિણીય ચીનના દરિયામાં જે અત્યારે વાવાઝોડું બનેલું છે એ વાવાઝોડું પણ ગુજરાત ઉપર આવવાની સંભાવના બની રહી છે. ત્યારે આપણે આજના આ વિડીયોની અંદર તે વાવાઝોડાને લઈ આવનારી વરસાદી નવી સિસ્ટમોની સાથે આજ રાત્રિની આગાહીની સાથે જ દોસ્તો 25-26 તારીખથી લઈ 30 ઓગસ્ટની સાથે સપ્ટેમ્બર મહિનાની આગાહી જાણતા પહેલા દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અહીં ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દોસ્તો ઉત્તરી ભારત ઉપર અત્યારે ચોમાસાની ધરી ખસી ચૂકી છે અને જેના કારણે ચોમાસાની ગતિવિધિ ઉત્તરીય ભારતના રાજ્યોમાં પણ તમે જોઈ શકો છો. અહીં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી સિસ્ટમો આપી રહી છે. વરસાદ તો રાજસ્થાનના ભાગોમાં અત્યારે તો અત્યંત ભારે ખાબકી રહ્યો છે વરસાદ. આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો દોસ્તો આજે વહેલી સવારથી લઈ અત્યાર સુધીની અંદર જેમાં ગુજરાતના કેટલાય પંથકોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને પાછલી 30 કલાકની અંદર દ્વારકાના ભાનવડમાંથી દોસ્તો 8 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો તો જામનગરના જામજોધપુરમાં પણ 6 ઇંચ સુધીનો વરસાદ, બનાસકાંઠાના દાંતામાં 3 ઇંચ સુધીનો વરસાદ, મોરબી, સુરેન્દ્રનગર આ સાથે જ દક્ષિણી ગુજરાતના વલસાડ, તાપી, ડાંગના ભાગોમાંથી પણ દોસ્તો ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. સાંજ દરમિયાનનું અમે તમને સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને ઉત્તર ગુજરાતના પંથકના લોકોએ તો ખાસ સાવચેતી રાખવી પડશે, કારણ કે દિલ્હી ઉપર સક્રિય વરસાદી વાદળોનું ઝુંડ આજે રાત્રે આ પંથકો ઉપર ગમે ત્યારે આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઊભું કરી શકે છે. પાટણના ભાગો, રાધનપુર, સંતલામપુરના ભાગોમાં ધોધમાર વરસાદ તો રોડામાં ગાજવીજ સાથેનો વરસાદ, તો બીજી તરફ દોસ્તો સાબરકાંઠાથી લઈ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આજે દોસ્તો સારી એવી વરસાદની ગતિવિધિ જોવા મળી. દોસ્તો બપોર ખાસ કરીને સાંજ દરમિયાન ડભોઈ, વડોદરાના એવા વિસ્તારોમાં એવી તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. દોસ્તો વડોદરાના જોઈ શકો છોટા ઉદેપુર આ સાથે જ આજુબાજુના કેટલાય વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડ્યા પછી અત્યારે અરબી સમુદ્રની અંદર પણ જોઈ શકો છો આપણા પશ્ચિમીય સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો કે દ્વારકા, પોરબંદર, કચ્છના વિસ્તારોની અંદર જ્યાં દોસ્તો સફેદ વાદળાઓ અહીં તમે જોઈ શક્યા છો. આ વાદળાઓ અમુક પંથકોની અંદર સારા વરસાદની ગતિવિધિ સાથે સામાન્ય વરસાદ આપી રહ્યા છે. હવે પછી જાણીએ આપણે કે દોસ્તો ખાસ આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે. 25 ઓગસ્ટની આગાહી એ પહેલા સૌથી પહેલા આપણે દોસ્તો અત્યારે લેટેસ્ટ સાંજ પછીની જે ગુજરાત હવામાન વિભાગની આગાહી આવીને ગુજરાતના કયા જિલ્લાઓમાં અત્યારે ઓરેન્જ અતિ ભારેનું લગાવી દેવામાં આવ્યું તે જોઈ લઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે ગુજરાતના તમામ જિલ્લાઓનો આગાહીનો નકશો લેટેસ્ટ રજૂ કર્યો, જેમાં જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં આજ રાત્રિથી લઈ 25 ઓગસ્ટથી માંડી 26-27થી લઈ અહીં 30 તારીખ સુધીની જે આગાહી આપવામાં આવી છે, જેમાં આગામી 30 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ઉત્તર મધ્યથી સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દોસ્તો આ વરસાદ રાજ્યની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથે અને ભારે પવન સાથે પડવાની સંભાવના હવામાન વિભાગે કરી
માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ને જે પંથકોમાં ભારે કાળા ડિબાંગ વાદળાઓ રચાય તે ભાગોમાં દોસ્તો પતરા ઉડાવી નાખે તેવા 30થી લઈ 40 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે। સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જોર થોડું વધુ જોવા મળે, પરંતુ દોસ્તો ખાસ જાણી લેજો જેમાં આજે આગામી કલાકોને લઈ ગુજરાતના આ જિલ્લાના લોકોને સાવચેત રહેવું પડશે। દોસ્તો ઉત્તર ભારત ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અત્યારે આવી રહેલા હવામાન વિભાગના લેટેસ્ટ નકશામાં તમે જોઈ શકો છો બનાસકાંઠા જિલ્લો, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા અને સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર આ 2 જિલ્લા સહિત આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની અંદર પણ અરબી સમુદ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો હશે જેમાં દોસ્તો કચ્છના તમામ ભાગો, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ અને ગીર સોમનાથથી માંડી મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદથી લઈ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, તો દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદ પડવાનું અત્યારે લેટેસ્ટ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। વધુમાં તમે 25 ઓગસ્ટનો પણ ગુજરાતનો આગાહીનો નકશો જોઈ શકો। 25 તારીખે પણ ઉત્તર ગુજરાતના 4થી લઈ સૌરાષ્ટ્રના મોરબીમાં 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। દોસ્તો વરસાદી રાઉન્ડની વધુ પડતી વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે। તો સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો 26, 27 તારીખથી લઈ આ રીતે દોસ્તો 30 તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે જેમાં 25 ઓગસ્ટથી ચાલનારો રાઉન્ડ તો ઉત્તર ગુજરાત, કચ્છથી લઈ સૌરાષ્ટ્રના પણ ઘણા જ જિલ્લાઓની અંદર દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપશે। અને ત્યારે હવે પછી દોસ્તો આપણે જાણી લઈએ કે આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવનાઓ વધુ જોવા મળી રહી છે। અહીં અમે તમને દોસ્તો આગામી 12 કલાકની આગાહીનું મોડલમાં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો આગામી જેમાં પણ 25 ઓગસ્ટ સુધીની અંદર ગુજરાતની અંદર વધુ પડતી વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતના જિલ્લાથી લઈ ઉત્તરીય પૂર્વ અને તે લાગુના કેટલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર ભૂકા કાઢી નાખે તેવા વરસાદની સંભાવના અત્યારે ઊભી થઈ છે। એમાં પણ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ગતિવિધિ રહેશે। ગુજરાતમાં જો કે ઘણા જ ભાગોમાં વરસાદ પડશે, પરંતુ અત્યારે સંભાવના બની રહી છે જેમાં અમે તમને જિલ્લાઓ જણાવીએ તો હવે પછીની થોડીક જ કલાકોની અંદર ફરી દોસ્તો અમદાવાદ લાગુના વિસ્તારો હશે। આ સાથે ખેડા, નડિયાદ, અરવલ્લી, મહીસાગરના ભાગોથી લઈ અહીં દોસ્તો જોઈ શકો છો પાટણના જેમાં મહેસાણાના કેટલાક વિસ્તારોથી લઈ સાબરકાંઠા અને મહીસાગર, અરવલ્લીથી બનાસકાંઠાના ભાગોની અંદર રાત્રિ દરમિયાન તમે દોસ્તો જોઈ શકો છો ભયંકર વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતની તમામ નદીઓની અંદર દોસ્તો પૂરની સ્થિતિ પણ બની શકે છે ને જેમાં અમદાવાદની અંદર પસાર થઈ રહેલી સાબરમતી નદીમાં પણ ઘોડાપૂર આવવાની સંભાવના છે। સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે ને જેમાં મહેસાણાના જિલ્લા વાઇઝ અમે તમને વિસ્તારો જણાવીએ તો વિસનગર, વડનગર, ખેરાળુ, આ સાથે જ કનોડા લાગુના વિસ્તારોથી પાટણના ચણાસમા, મણિયારી, હરીજ, કુરેજા પાટણથી લઈ અહીં તમે જોઈ શકો છો સાબરકાંઠાના ઈડર, વડાલી, સતલાસણામાં, આ સાથે જ ઉત્તરીય બનાસકાંઠા લાગુના ડીસાથી લઈ બાટસણ, પાલનપુર, વડગામ, આ સાથે વાગડોળથી સિહોર, ભીલડીથી લઈ જોઈ શકો છો દિયોદર, સુઈગામ, થરાદ, ધાનેરાના વિસ્તારોની અંદર દોસ્તો રાત્રિ દરમિયાન મેઘ તાંડવની સંભાવના રહેશે। આ સાથે ઉત્તરીય લાગુના જે પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં અમે તમને મધ્ય ગુજરાતના જિલ્લાઓની પણ વાત કરીએ તો છોટાઉદેપુર લાગુના પંથકો, ચાંપાનેર, પાવાગઢના પંથકોથી લઈ અન્ય દાહોદના વિસ્તારો કે જ્યાં દોસ્તો વરસાદ હજુ ઘણા ભાગોમાં નથી જોવા મળ્યા તો તે જિલ્લાના તાલુકાઓમાં પણ સારા વરસાદો પડે તેવી સંભાવના છે જેમાં ખેડા, ડાકોર, અમદાવાદ, આણંદ, બાયડ, લુણાવાડાથી પીપલોદ અને જહલોદથી લઈ જોઈ શકો છો દોસ્તો ખંભાત, ખેડા સુધીના ભાગોમાં આજ રાત્રિ દરમિયાન વરસાદી જોર રહેવાની વધુ સંભાવના જોવા મળી રહી છે। આમ દોસ્તો ઉત્તર અને પૂર્વથી મધ્યનો વિસ્તાર આજ રાત્રિ દરમિયાન ધોવાઈ શકે, સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અત્યારે જે રાજસ્થાન ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જે સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળાઓની ગતિવિધિ આ પંથકો ઉપર આજે વધુ સંભવિત રીતે પ્રેસિપિટેટ થાય
તો બીજી તરફ તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ રાત્રિથી લઈ જોઈ શકો છો આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર, જેમાં વલસાડના કેટલાક ભાગો, બિલીમોરા, નવસારી, આ સાથે વાંસદાથી લઈ તાપી વ્યારાના પંથકોથી લઈ ભરૂચ અને દોસ્તો નર્મદા સુધીના ભાગોમાં હળવાથી સામાન્ય તો 1 થી 3 ઇંચ સુધીના વરસાદો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન પડે. તો બીજી તરફ દોસ્તો અન્ય સૌરાષ્ટ્રના પંથકોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં ભારે પવન સાથેના વરસાદી હળવા ઝાપટા પડે તેવી સંભાવના જોવા મળી રહી. હવે અહીં આપણે દોસ્તો એ જોઈ લઈએ કે ક્યાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. અહીં અમે તમને સૌથી પહેલાં યુરોપિયન મોડલની અંદર નજર કરાવીએ તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોમાં ઉત્તર ગુજરાતના તમામથી લઈ સૌરાષ્ટ્ર સુધીના, જેમાં દોસ્તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારો હશે, અમદાવાદ આજુબાજુના ભાવનગરના કેટલાક વિસ્તાર કે ત્યાં દોસ્તો વરસાદની હળવી ગતિવિધિ જોવા મળવાની છે. પૂર્વ ગુજરાતના એમાં પણ દોસ્તો સાબરકાંઠાના, અરવલ્લીના, મહીસાગરના અને બનાસકાંઠાના પાલનપુર વચ્ચેના પટ્ટાની અંદર કે જ્યાં કેસરી કલરનો રંગ તમે જોઈ શકો છો તે ભાગોમાં દોસ્તો 90 થી 100 mm એટલે કે 4 થી 5 ઇંચ સુધીના વરસાદો આ વિસ્તારોમાં પડી જાય તો એકલ દોકલ જગ્યાએ 7 થી 8 ઇંચ સુધીનો વરસાદ આવનારી 12 થી 18 કલાકની અંદર આવે તેવી સંભાવના છે. વધુમાં દોસ્તો મધ્ય ગુજરાતમાં આણંદ, ખેડા, દાહોદ, આ સાથે જ પંચમહાલ, છોટાઉદેપુરના ભાગોમાં જ્યાં પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે ત્યાં દોસ્તો 1 થી લઈ 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર જેમાં વધુ સંભાવના દોસ્તો પોરબંદરના, જૂનાગઢ અને રાજકોટ લાગુના હવે પછીના વિસ્તારો હશે કે ત્યાં વધુ સંભાવના રહે ને ત્યાં 1 ઇંચ સુધીનો વરસાદ પડે. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો રાત્રે વલસાડ, આ સાથે જ આવતીકાલની સવારથી લઈ વલસાડ, તાપી, ડાંગ, બિલીમોરા, નવસારી, વાંસદા આજુબાજુના વિસ્તારોમાં પણ દોસ્તો 20 થી 25 તો અમુક સેન્ટરોમાં 2 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે. કચ્છની અંદર વરસાદી ઝાપટાનું પ્રમાણ રહેશે. કચ્છના અખાત આજુબાજુના મોરબીના અને ઉત્તર ગુજરાત લાગુના જે એ પંથકો છે ત્યાં દોસ્તો વરસાદની ગતિવિધિ પણ રહેશે અને હળવા સામાન્ય વરસાદથી લઈ જામનગરના પણ જોઈ શકો તો દ્વારકાના, જોકે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આજે આવનારી કલાકોની અંદર છૂટો છવાયો થોડીવાર માટે બંધ થઈ જાય, ફરી ઝાપટા આવે. આમ રેડા વરસાદી શ્રાવણિયા ઝાપટા દોસ્તો ભાદરવા મહિનાની અંદર પડે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અને હવે પછી દોસ્તો અમે અત્યારે અન્ય મોડલની અંદર પણ આવનારા નવા રાઉન્ડની સાથે જ આવનારી 24 કલાકથી લઈ જે દોસ્તો રાજ્યમાં સિસ્ટમો જોવા મળી રહી છે. સૌથી પહેલાં વાત કરીશું વાવાઝોડાને લઈ તો દોસ્તો દક્ષિણીય ચીનના દરિયાની અંદર તમે જોઈ શકો છો અત્યારે એક તીવ્ર વાવાઝોડું જોવા મળી રહ્યું છે. બંગાળાની ખાડીથી લઈ આ દેશોને પાર આ વાવાઝોડું આવી રહ્યું છે. આગામી કલાકોની અંદર આ વાવાઝોડું આ દેશો ઉપર ત્રાટકે તેવી સંભાવના છે. ત્યાર પછી તે લેન્ડફોલ થયાની પ્રોસેસની અંદર તે નબળું પડતું જશે. પરંતુ તમે દોસ્તો અમે તમને આગળની તારીખોની અંદર આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો અંગે જણાવીએ તો તમે જોઈ શકો છો એ વાવાઝોડું આવનારી 26 તારીખ આજુબાજુ દોસ્તો મ્યાનમાર અને થાઈલેન્ડને પાર કરીને બંગાળાની ખાડીમાં આવે તેવી સંભાવના છે. અત્યારના અમે તમને ખાસ કરીને ગુજરાત ઉપરના જોવા મળી રહેલા વરસાદી વાદળોની ગતિવિધિ ઉપર પણ નજર કરાવી રહ્યા છીએ. તમે ધ્યાનથી અહીં જોવો તો દોસ્તો ઉત્તરીય ભારત ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના વાદળોની ગતિવિધિ ગુજરાતના અત્યારે ઉત્તર ગુજરાત તે લાગુના કેટલાક સૌરાષ્ટ્રના અને મધ્ય લાગુના કેટલાક પૂર્વ ગુજરાતના ભાગોમાં વધુ આવી રહ્યા છે અને જેને જોતા ગુજરાતના પંથકોમાં વધુ વરસાદની સંભાવનાઓ બોલાઈ રહી છે. જો કે અન્ય સૌરાષ્ટ્રથી લઈ આ ઉત્તરીય ભારત ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણના અત્યારે શિયર ઝોનની સાથે જ તેનું બહોળું સર્ક્યુલેશન અરબ સાગર સુધી અત્યારે લંબાઈ રહ્યું છે અને જેના કારણે સૌરાષ્ટ્ર સુધી પણ આ સિસ્ટમની ગતિવિધિના વરસાદો પડવાની સંભાવના છે અને જેને લઈ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ કેટલાય જામનગર, રાજકોટ, જૂનાગઢ, આ સાથે મોરબી, સુરેન્દ્રનગરથી લઈ દક્ષિણી ગુજરાતના વલસાડ, નવસારીથી લઈ ડાંગ સુધીના ભાગોની અંદર સારા વરસાદની રહેશે સંભાવના. અમે તમને દોસ્તો આજ આવતીકાલ જે ખાસ કરીને બંગાળની ખાડીમાં અત્યારે આવી રહેલી ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ જે બુલેટિનવાળી માહિતી બતાવીએ. તમે જોઈ શકો છો અત્યારની આવી રહેલી આગાહીની અંદર બંગાળની ખાડીમાં હવામાન વિભાગનું કહેવું છે કે 25 ઓગસ્ટના દિવસે ઓડિશા રાજ્યના દરિયાની કાંઠે એક નવું લો પ્રેશર બનશે
ગઈકાલે જે લો પ્રેશર બંગાળાની ખાડીમાં બન્યું એ લો પ્રેશર તો અત્યારે દોસ્તો ત્યાંથી કાંઠાના ભાગોમાં ત્રાટકીને અત્યારે બિહારના ભાગોને પાર કરી, ઝારખંડના ભાગોને પાર કરી અત્યારે ઉત્તર પ્રદેશ લાગુથી લઈ મધ્યપ્રદેશના ભાગો સુધી આવી ચૂક્યું છે. પાછલી કલાકોની અંદર આ લોકેશન, આ લો પ્રેશરનું આ જગ્યા ઉપર હતું, પરંતુ અત્યારે આ લો પ્રેશર આગળ વધી ઝારખંડ અને મધ્યપ્રદેશના ભાગો સુધી આવી ચૂક્યું છે. તો અત્યારે રાજસ્થાન પર સક્રિય વરસાદી વાદળોની ગતિવિધિ પણ ગુજરાતના વાતાવરણમાં વધતી જોવા મળી છે. અને જેને લઈ હવે પછી દોસ્તો આપણે જાણીએ આગળની આગાહી, આગળના નવા રાઉન્ડની અંદર. તો તમે જોઈ શકો છો આવતીકાલે રાજસ્થાનવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ વધુ થોડી મજબૂત તો થશે જ, અને તેનો ટ્રફ ગુજરાત ઉપર વધુ નીચે તરફ આવે, અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર દોસ્તો 25 તારીખે ફરી તમે જોઈ શકો છો ઉત્તર મધ્યથી લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, અમરેલી, આ સાથે નવસારી, સુરત, ભરૂચ, તો અન્ય જે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ, તો અરવલ્લી, મહીસાગરના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવનાઓ રહેશે 25 તારીખની આગાહીથી. ત્યારબાદ 26 તારીખ ઉપર તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર જાણે સિસ્ટમ લોક થઈ જાય તે પ્રમાણે દોસ્તો રાજસ્થાન ઉપર આ સિસ્ટમનું અત્યારે વલણ જોવા મળી રહ્યું છે, અને તે સિસ્ટમના પૂંછડિયા વાદળાઓ ક્યારેક મેઘ તાંડવ જેવો વરસાદ કરવા માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આવી જશે. અને આવનારી દોસ્તો 25 તારીખથી માંડી 30 તારીખની વચ્ચે આ રાઉન્ડ ચાલશે. સૌરાષ્ટ્રવાસીઓના ખેડૂતો પણ ચિંતા છોડી દે, કારણ કે અત્યારે સુરેન્દ્રનગર, મોરબી, બોટાદના ઘણા ભાગોમાં વરસાદ નથી પડ્યો. તો દોસ્તો આવનારી 30 ઓગસ્ટ સુધીની અંદર સૌરાષ્ટ્રના એ તમામ પંથકોની અંદર દોસ્તો સારા વરસાદો પડી જવાની અત્યારે આશા છે. તો કચ્છમાં પણ તમે જોઈ શકો છો 28 તારીખ આજુબાજુથી લઈ આ વરસાદી રાઉન્ડ દોસ્તો માત્ર 30 તારીખ જ નથી, ત્યાર પછી સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં પણ આવશે. અને અમે તમને અહીં બતાવી રહ્યા છીએ એક આ રાઉન્ડ પછી નવી સિસ્ટમ ક્યારે આવે. તો ખાસ કરીને અત્યારે જે દક્ષિણીય ચીનના દરિયામાં વાવાઝોડું જોવા મળી રહ્યું છે, અહીં તમે મોડલમાં ધ્યાનથી જોજો દોસ્તો, અમે તમને બતાવી રહ્યા છીએ આ વાવાઝોડું ધીમે ધીમે 24 થી 25 તારીખે લાઓસ દેશના કાંઠાના ભાગોમાં તીવ્ર રીતે ત્રાટકે. ત્યાર પછી તેનો માર્ગ જોઈ શકો છો આગળ વધતા વધતા એ દેશોને કાપી અને તે નબળું તો પડી જશે, પરંતુ મ્યાનમારથી આગળ વધી અને 27 તારીખથી લઈ 28 ઓગસ્ટના દિવસે બંગાળાની ખાડીના ઉત્તરીય ભાગો અને પૂર્વી ભારતના ભાગોમાં આવશે. આ વાવાઝોડાના નબળા પડેલા અવશેષો સાયક્લોનિક વરસાદી એટલે કે ચક્રવાતી પરિભ્રમણના ફોર્મની અંદર આવે, અને જેના કારણે દોસ્તો એ વાવાઝોડું ધીમે ધીમે અરબી સમુદ્ર સુધી પણ આવે તેવી સંભાવના. પરંતુ બંગાળાની ખાડીમાં આવ્યા પછી તે ફરી થોડું મજબૂત થઈ જાય, અને તમે અહીં નજર કરી શકો 29 અને 30 તારીખે ભારતના વાતાવરણની અંદર આ સિસ્ટમ આવી રહી છે. મધ્ય ભારતના ભાગોને પાર કરી 31 અને 1 ઓગસ્ટ 1 સપ્ટેમ્બર ઉપર દોસ્તો આવતા મહિનાની શરૂઆતની અંદર ગુજરાતમાં જે વરસાદની નવી વરસાદી રાઉન્ડવાળી સિસ્ટમ આવી રહી છે તે ચાઇનાના દરિયામાં બનેલા વાવાઝોડાના કહી શકાય કે નબળા પડેલા અવશેષો, જોકે વાવાઝોડું નહીં પરંતુ એક સાયક્લોનિક વરસાદી ફોર્મની અંદર આ સિસ્ટમ આવી શકે, ને જેના કારણે ગુજરાતમાં સપ્ટેમ્બરના શરૂઆતના અઠવાડિયાની અંદર ફરી ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જેવો વરસાદ થઈ જાય. ઉત્તર ગુજરાતનો આ વખતે દોસ્તો ભૂકા કાઢી નાખે તેવો વારો આવે તેવું અત્યારે અનુમાન છે. જોકે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ ભાગોમાં દોસ્તો તૈયાર રહેજો, આવનારી 10 સપ્ટેમ્બર સુધી આ ગતિવિધિ શરૂ રહેવાની છે. અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીએ. અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યની અંદર ફરી 25 તારીખથી 30 તારીખની વચ્ચે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રના પણ ઘણા જ જૂનાગઢ, આ સાથે જ અમરેલી, ગીર સોમનાથ, રાજકોટના ભાગોથી લઈ અન્ય કચ્છથી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે દોસ્તો કે સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં તો ગુજરાતમાં વરસાદ પડશે જ, પરંતુ ફરી આવનારા ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી વરસાદનું જોર જોવા મળશે. પાછોતરા વરસાદો થશે, ગણેશ ચતુર્થીના તહેવાર ઉપર વરસાદ થશે, નવરાત્રિ ઉપર પણ વરસાદની સંભાવના રહેશે. આમ લાંબુ ચોમાસું ચાલે તેવું તેમનું અનુમાન. અને અત્યારે દોસ્તો શરદ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એટલે કે ભાદરવો શરૂ થઈ ચૂક્યો છે, અને ભાદરવાની અંદર ભડાકા સાથેના વરસાદો પડે તેવી સંભાવના. હજુ આથિયો નક્ષત્ર બાકી છે, આથિયા નક્ષત્રના ભારે તોફાની વરસાદો પણ આવશે.
આમ તેમણે આગાહી કરતા દોસ્તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના હજી ઘણા વરસાદો ગુજરાતના 22 વિસ્તારોમાં બાકી